નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર ડાયરી અને આપની સાથે હું છું માનસી. પવિત્ર ચાતુર્માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલા જ પ્રકૃતિ જાણે તે લાહવો લૂંટી લે છે. ગગને મંડરાયેલો મેઘ છડી પોકારતો હોય તેમ અષાઢ શ્રાવણની પધરામણી ટાણે ગુંજી ઉઠે છે. આકાશમાં ઘનઘોર વાદળો રીમઝીમ કરતા વરસતા હોય, મંદબંધ પવન વહેતો હોય અને વીજળી ચમકારા કરતી હોય ત્યારે ચાતુર્માસના પ્રારંભ સાથે પર્વો અને પવિત્ર આરાધનાના દિવસોનું પણ આગમન થાય છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની 11થી લઈને કાર્તિક માસના શુક્લ પક્ષની 11 સુધીનો આ પવિત્ર સમય ચાતુર્માસ તરીકે ઓળખાય છે. ત્યારે ચાતુર્માસનું ધાર્મિક મહત્વ કેમ માનવામાં આવે છે, આયુર્વેદ સાથે ચાતુર્માસનો શું સંબંધ છે, તેના વિશે આજે આપણને જાણકારી આપશે શાસ્ત્રીજી વિપુલભાઈ. વિપુલભાઈ, આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. વિપુલભાઈ, જે પ્રમાણે અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યો છે ત્યારે ચાતુર્માસની જો વાત કરવામાં આવે તો તેનું ધાર્મિક મહત્વ વિશે અમને જણાવો. જી. યસ્ય સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમઃ તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાતુર્માસ વિશેષ મહત્વ જોઈએ તો આધ્યાત્મિક ધર્મ સાથે આ જોડાયેલો છે. જ્યારે અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી સુધીનું આ 4 મહિનાની અંદર આ વ્રતની અંદર ખાસ તો વ્રત જપ અને દાનનું પણ મહત્વ છે. ભક્તિ સાથે ઉપવાસનું પણ મહત્વ છે. અને આ દરમિયાન આ ચાતુર્માસની અંદર ખાસ આપણે અમુક નિયમો પણ લેવામાં આવતા હોય છે કે આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ ભગવાનનો મંત્ર જપ કે વિષ્ણુ ભગવાન નિદ્રા અવસ્થાની અંદર જ્યારે થાય ત્યારે ભગવાન શિવ આ જગ્યાની અંદર કે આ ભગવાનનું જે ભક્તિની અંદર શિવનો પણ મહિમા રહેલો છે. તો એ સમયની અંદર શિવની પણ પૂજા કરી શકાય. સાથે સાથે શ્રાવણ મહિનાની અંદર ભગવાન આ ચાતુર્માસની અંદર એક મહિનાની અંદર ભગવાનનું જેમ ગણેશજીનો ઉત્સવ આવે છે, શ્રાવણ મહિનાની અંદર શિવનો ઉત્સવ આવે છે, સાથે સાથે આસો નવરાત્રિ આવે છે. તો આ 4 મહિના, અષાઢ મહિનો, શ્રાવણ મહિનો, ભાદરવ મહિનો, આસો મહિનો, આ 4 મહિના દરમિયાન વ્રતોનું ઘણા બધા ઉપવાસ, સાથે સાથે વ્રતો પણ એટલા બધા આવે છે. જયા પાર્વતીનું વ્રત જોઈએ તો સાથે સાથે પ્રદોષનું વ્રત જોઈએ, સાથે સાથે શિવના મહિનાનો અંદર અલગ અલગ અષ્ટમી આવે છે, ભગવાનનો જન્મોત્સવ આવે છે અને સાથે એક તિથિની અંદર પણ મહત્વ રહેલું છે. તો આ ચાતુર્માસ દરમિયાન ભગવાનની ભક્તિ, જપ, તપનો વિશેષ મહિમા રહેલો છે. તો કેવલ વિષ્ણુ ભગવાનનો જપ સાથે શિવની પણ પૂજા કરી શકાય. અને એની અંદર અમુક જે કોઈ નિયમ છે એ નિયમ પ્રમાણે આપણા ઘરની અંદર સ્વાસ્થ્ય બાબતની અંદર ઘરની અંદર આ જપ તપ કરવાથી ઘરના વાતાવરણની અંદર દાંપત્ય જીવનની અંદર પણ ભગવાન વિષ્ણુ અને શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જી વિપુલભાઈ, આગળ જો આપણે વાત કરીએ કે આ ચાતુર્માસ દરમિયાન કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગર છે એમાં યોગ નિદ્રામાં જાય છે. આના પાછળનું જે આધ્યાત્મિક રહસ્ય છે તે શું છે? આધ્યાત્મિક રહસ્ય જોઈએ તો ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જ્યારે આ 4 મહિના દરમિયાન જાય છે એ સમય ક્ષીર સાગરની અંદર કેવલ ધ્યાનની અંદર રહે છે. સાથે સાથે ભગવાને ભાગવતની અંદર પણ આ વર્ણન બતાવવામાં આવ્યું છે કે ભગવાને જ્યારે 3 ડગલાની અંદર ધર્મ અર્થ કામની વાત કરી, ત્યારે 3 ડગલાની અંદર ભૂમિની અંદર ભગવાને વામન ભગવાનને જ્યારે ભગવાન 24 અવતારની અંદર ભગવાને એક વામન અવતાર ધારણ કર્યો હતો. એક સમયની અંદર પણ શાસ્ત્ર સાથે ગ્રંથ જોડાયેલો છે કે આ ભગવાનને વરદાન હતું કે આ સમયે ભગવાન નિદ્રા અવસ્થામાં જાય તો આ 4 મહિના ભગવાન શિવ આ સંભાળી છે. અને સાથે સાથે એનું પણ રહસ્ય રહેલું છે. ભાગવત પુરાણની અંદર રહેલું છે, સાથે સાથે આપણા 18 પુરાણની અંદર પણ રહસ્ય છે. તો આ સમયની અંદર ભગવાન નિદ્રા અવસ્થા કરે છે તો એ સમયની અંદર ભગવાનનો જેટલો પણ જપ થાય ચાતુર્માસ દરમિયાન તો એનું પણ બહુ જ મહત્વ રહેલું છે. કહેવાય છે કે જ્યારે વિષ્ણુ ભગવાન યોગ નિદ્રામાં જાય છે ત્યારે શિવજી છે તે સમગ્ર સૃષ્ટિ છે તેનું સંચાલન કરે છે. આના વિશે અમને થોડું જણાવો. સાધકો અને તપનું પણ મહત્વ બતાવીએ તો શિવ આ 4 મહિના દરમિયાન તો શિવનું પણ શિવ, શંકર અને મહાદેવ 3 સ્વરૂપ ભગવાનના બતાવવામાં આવ્યા છે. તો આ 3 સ્વરૂપની અંદર ભગવાનની શિવની આરાધના જે પણ તપ કરી અને જપ કરી અને કરવામાં આવે તો શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે શિવે સંહાર કરનાર, વિષ્ણુ ભગવાનની પાલન કરનાર છે અને ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી છે. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ 3 દેવની અંદર જેમ વિષ્ણુ ભગવાન છે એ આ સૃષ્ટિને પાલન કરનાર છે
અને સાથે સાથે ભગવાન શિવે ભગવાનની શિવનું નામ જ કલ્યાણ છે. શિવની જે આરાધના કરે, શિવને જળ ચડાવે, ભગવાન શિવની પૂજા કરે, એટલા માટે શ્રાવણ મહિનો એ વિશેષ આખો મહિનો બતાવવામાં આવે છે. કારણ કે બધા મહિનાની અંદર વિશેષ મહિનો એ શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનામાં શિવની વિશેષ કૃપા મેળવવા માટે શિવ ભક્તો ભગવાનને શંકરના સ્વરૂપની અંદર, મહાદેવના સ્વરૂપની અંદર લિંગની પૂજા કરે છે, બિલીપત્ર અર્પણ કરે છે, ભગવાનને દૂધ જળ અર્પણ કરી પૂજા કરે છે. તો શિવ એ આયુ આરોગ્યની અંદર સાથે સાથે કુબેરના ભંડારી છે, તો ધનની પણ સંપત્તિ થાય છે. સાથે સાથે કુંડળીમાં રહેલા કોઈ પણ ગ્રહ અશુભ નડતા હોય તો આ દરમિયાનની અંદર જો શિવની વિશેષ પૂજા કરવામાં આવે, શિવનો જપ કરવામાં આવે અને નિત્ય ભગવાન શિવની આરાધના કરવામાં આવે તો કુંડળીમાં રહેલા પણ જપ ગ્રહોથી પણ દોષ દૂર થાય છે અને આવતા અડચણો, સંઘર્ષો અને કાર્યમાં વિલંબ થતા એ પણ શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જી વિપુલભાઈ, ચોક્કસથી અત્યારે ચાતુર્માસમાં કહેવાય છે કે ઉપવાસ, જપ, તપ એનું અનેરું મહત્વ માનવામાં આવે છે. તો ચાતુર્માસ અને આયુર્વેદ વચ્ચે જે સંબંધ છે તેના વિશે અમને જણાવો. ચાતુર્માસ દરમિયાન આયુર્વેદ સાથે સંબંધ છે. વિજ્ઞાન ઋતુ પ્રમાણે ખોરાક લેવાથી શરીરની અંદર થતા રોગો, કારણ કે અત્યારે આ વર્ષા ઋતુ છે, વર્ષા ઋતુની અંદર કીધું છે કે બધું બને ત્યાં સુધી ખાસ ખાવા પીવામાં બહારની ખાણીપીણી ઉપર ધ્યાન રાખવું જોઈએ. તો આ દરમિયાન તમે કોઈ પણ વ્રત કરો, ચાતુર્માસ આખો 4 મહિના તમે વ્રત કરો તો શરીરની અંદર કોઈ પણ રોગ થતો નથી. સાથે સાથે તમે શરીરની અંદર ભગવાનનું જેટલો જપ કરો, યોગ કરો, પ્રાણાયામ કરો તો પણ વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તો આ ચતુર્માસની અંદર ભગવાન 4 મહિનાની અંદર બધા જ ઉત્સવો આવે છે. તો આ દરમિયાનની અંદર ભગવાનનું વ્રત કરવું, ભગવાનનો જપ કરવો, ભગવાનનું તપ કરવું તો એ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ ચાતુર્માસની અંદર ભગવાનના આ જપનું પણ મહત્વ છે, તપનું પણ મહત્વ છે અને સાથે સાથે કોઈ પણ દાન કરો તો આ ચાતુર્માસની અંદર દાનનું પણ મહત્વ વિશેષ રહેલું છે. જી વિપુલભાઈ, ચોક્કસથી આપે જે ચાતુર્માસના મહિમા વિશે ખૂબ જ સુંદર, સરળ અને માહિતીસભર આજે જાણકારી આપી છે તે બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તો દર્શક મિત્રો, આશા રાખીએ છીએ કે આજની આ ચર્ચા આપ સૌ માટે પણ ઉપયોગી અને પ્રેરણાદાયી બની હશે. તો ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.